કરીશું વેરિકોઝ વેઇન અને ઘૂંટણના દુખાવા વિશે। પહેલાં વેરિકોઝ વેઇનની વાત કરીએ તો મેઇનલી આપણું હૃદય હોય છે કેવું હોય છે કે ઓક્સિજનવાળું જે બધું જ લોહી હોય છે એ આપણા શરીરના બધા જ ભાગોમાં પહોંચાડવાનું કામ કરે છે। હવે ઓક્સિજનવાળું લોહી જે આપણા પગ સુધી જતું હોય એ બધું આપણી આર્ટરી લઈ જતી હોય જેને આપણે ધમનીઓ કહીએ છીએ। હવે એ પગ સુધી પહોંચી જાય ત્યાંથી પગેથી ફરી પાછું હૃદય સુધી જાય ત્યારે આખું સર્ક્યુલેશન છે એ પૂરું થાય। પણ વેરિકોઝ વેઇનમાં કેવું હોય કે ઓક્સિજનવાળું લોહી તો પગ સુધી પહોંચી જાય છે, પણ જ્યારે ઓક્સિજન વગરનું લોહી પગથી પાછું ફરી વખત હૃદય સુધી આવવું હોય એ એમાં આવતું નથી। માનો કે 100 ml જેટલું આવે છે તો 100 mlમાંથી 10થી 20 ml જેટલું લોહી છે એ પગમાં ભરાઈ રહે છે। હવે એ ભરાઈ રહે તો એની બે ખરાબ અસરો થાય છે, એક તો ચામડીની થાય છે અને બીજી સ્નાયુની થાય છે। ચામડીની જે તકલીફો થાય એમાં ખંજવાળ આવે છે, ચામડીનો કલર છે એ બદલાય છે, એમાં કાળાશ પડતો થાય છે, પગમાં નસો દેખાય છે, એ નસો સ્પાઈડર વેઇન્સ બી હોઈ શકે અને ફૂલેલી પણ હોઈ શકે। જ્યારે વધારે લાંબો ટાઈમ તમે આને ખેંચીને રાખો છો ત્યારે તેમાં પગમાં નીચે ખરજવું અલ્સર પણ થઈ શકે છે। હવે સ્નાયુની વાત કરીએ આપણે તો સ્નાયુમાં પગમાં ગોટલા ભરાઈ જાય છે, ગોટલામાં દુખાવો થાય છે, વધારે ઊભા રહ્યો કે વધારે પગ લટકાવીને બેઠો છો તો પિંડીઓમાં ભારે ભારે લાગે છે, પંજા આગળ સોજા આવે છે, આ બધી વસ્તુઓ થાય છે। આમાં જ્યારે પગથી ઉપરની બાજુ લોહી જ્યારે આપણી વેઇન્સ લઈ જતી હોય ત્યારે તેમાં વાલ્વ્સ હોય છે, લોહી ઉપર જાય અને વાલ્વ બંધ થઈ જાય છે, પણ વેરિકોઝ વેઇનમાં એ વાલ્વ બરાબર બંધ નથી થતા, ખુલ્લા રહે છે, એટલે બધું લોહી ઉપર નથી જતું અને બાજુની નળીમાંથી બેકફ્લો મારે છે। હવે આ જે બેકફ્લો છે એ ઓક્સિજન વગરનું ખરાબ લોહી હોય છે, એટલે વેરિકોઝ વેઇનમાં આ બધી તકલીફો થાય છે। હવે મેઇનલી આની ટ્રીટમેન્ટ શું છે પરમનન્ટ, કે જે લોહીની નળીઓમાં વાલ્વમાં લીકેજ આવ્યું છે એ વાલ્વનું લીકેજ અંદર લોહીની નળીઓમાંથી જ બંધ કરવું પડે। એમાં મેઇનલી બે રીત છે, એક લેઝર છે અને એક મોસ્ટ એડવાન્સ વિનાસેલ ગ્લુ એમ્બોલાઇઝેશન છે। લેઝરમાં જે વાલ્વનું લીકેજ હોય ત્યાં આગળ લેઝરથી ગરમી આપીને એ લીકેજ બંધ કરીએ છીએ, એનાથી બ્લડ સર્ક્યુલેશન છે એ આખું તમારું બરાબર થઈ શકે છે। હવે સેકન્ડ વસ્તુની વાત કરીએ જે વિનાસેલ ગ્લુ એમ્બોલાઇઝેશન, એ હાલની મોસ્ટ એડવાન્સ ટ્રીટમેન્ટ છે। એમાં વન ટાઈપ ઓફ મેડિકલ ગ્લુ આવે છે વિનાસેલ ગ્લુ એમ્બોલાઇઝેશન। એ ગ્લુથી જે વાલ્વનું લીકેજ હોય છે જે એ વાલ્વને ગ્લુથી બંધ કરીને બહારથી કમ્પ્રેશન આપીએ છીએ, એનાથી જે બ્લડ સર્ક્યુલેશન હોય છે એ આખું પ્રોપર થઈ જાય છે। આ બંને ટ્રીટમેન્ટમાંથી આખું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થઈને તમને જે તમારા સિમ્ટમ્સ હોય છે ચામડીના અને સ્નાયુના એમાંથી પ્રોપર રીતે બહાર નીકળી શકો છો। હવે બીજી આપણે વાત કરીએ તો ઘૂંટણના દુખાવાની। ઘૂંટણના દુખાવામાં વાત કરીએ તો મેઇનલી જ્યારે તમને ઘસારો આર્થરાઇટિસથી સફર થાવ છો તો એમાં જ્યારે સવારમાં ઉઠો છો ત્યારે ઘૂંટણમાં જકડામણ લાગે છે, રાત્રે અમુક વખતે ઊંઘમાં લપકારા પણ મારતા હોય છે અમુક પેશન્ટને, ઊભા રહેવામાં ચાલવામાં પેશન્ટને તકલીફ પડતી હોય છે, પગથિયા ચડવા ઉતરવામાં તકલીફ પડતી હોય છે, જ્યારે લાંબુ બેસીને ઊભા થાય ત્યારે એમાં પણ ઘૂંટણ છે એમાં જકડામણ અનુભવાતી હોય છે, અને એ જકડામણ કેવી હોય કે શરૂઆતમાં ચાલો ત્યારે થોડી વધારે ફીલ થાય, પણ જ્યારે 10-12 ડગલા ચાલો પછી થોડી ઓછી થઈ જાય, પછી જેમ જેમ તમે દિવસ દરમિયાન એની આખી જે તમારી પ્રવૃત્તિઓ કરો એમાં એ દુખાવો વધતો હોય છે। હવે આ જે ઘસારો છે આર્થરાઇટિસ, એની માટે અમે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન આખી જાપાનીઝ ટેકનોલોજીથી કરીએ છીએ। જે તમે હૃદયની એન્જિયોગ્રાફી કદાચ સાંભળી હોય તો હૃદયની એન્જિયોગ્રાફીમાં મેઇન જે હોય એ કાંડેથી થાય છે, ઘૂંટણની એન્જિયોગ્રાફી છે એ થાપાની મેઇન લોહીની નળીમાંથી થાય છે। ઘૂંટણની એન્જિયોગ્રાફી કરીને જે ઘૂંટણમાં આખો ઘસારો હોય એ ઘસારો બંધ કરવામાં આવે છે। આ ઘૂંટણની ટ્રીટમેન્ટ કે વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ, બંનેની જે ટ્રીટમેન્ટ છે એમાં કોઈ પણ બી ટાંકા કટ કે એવું કશું જ આવતું નથી। ઇવન આમાં કોઈ જનરલ એનેસ્થેશિયા પણ એવી રીતે
આપવામાં આવતો નથી. અમુક પેશન્ટને કેવું હોય કે મને કમરમાં ઇન્જેક્શન આપશે, એવા પણ ઇન્જેક્શન આમાં આવતા નથી. ઇવન આ જે આખી ટ્રીટમેન્ટ છે એ પ્રોપરલી સ્ટીરોઇડ ફ્રી છે. ફીલ ફ્રી ટુ ask any question. I am very happy to give your answers. Thank you everyone.